રખડતા શ્વાનો મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડોદરાના શ્વાન પ્રેમીઓ રોડ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો। તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા શ્વાનો અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો, જેમાં કેટલાક નિયંત્રણો તથા નિયમો અમલમાં લાવવા પર ભાર મૂકાયો। આ ચુકાદા બાદ વડોદરામાં શ્વાન પ્રેમીઓ અને પ્રાણી પ્રેમી સંસ્થાઓએ અસંતોષ વ્યક્ત કર્યો। તેઓના મતે આ ચુકાદા હેઠળ અમલમાં આવનારા કેટલાક નિયમો શ્વાનોના જીવન ઉપર નકારાત્મક અસર કરી શકે છે। આ વિરોધ દરમિયાન અનેક શ્વાન પ્રેમીઓ, યુવાનો અને એનજીઓના સભ્યો રોડ ઉપર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા। હાથમાં બેનરો અને પ્લે કાર્ડ્સ લઈને તેઓએ પ્રાણીઓ પ્રત્યે કરુણા અને દયા દાખવવાની અપીલ કરી। તેમનું કહેવું હતું કે રખડતા શ્વાનોને દૂર કરવાનો ઉકેલ તેમનો નાશ કે અમાનવીય વ્યવહાર નહીં, પરંતુ રસીકરણ, બાંધીકરણ અને યોગ્ય સંભાળ હોવી જોઈએ। બધા જાણી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે જે કાયદો કાઢ્યો, જે નિયમ કાઢ્યો કે બધાને સ્ટ્રીટ ડોગ ફ્રી કરી દો, દિલ્હી હતી, રાજસ્થાન શરૂ થઈ ગયું, કાલે ઉઠીને ગુજરાત હોઈ શકે છે। પ્રોટેસ્ટ, સાયલેન્ટ પ્રોટેસ્ટ કરી રહ્યા છે। અમારે કોઈની સાથે કોઈ લડાઈ નથી। આપણે મેન અને એનિમલ્સ જોડે રહી શકે, સ્ટરીલાઇઝેશનનું પ્રોટોકોલ ફોલો થઈ શકે। સુપ્રીમ કોર્ટે જે પહેલેથી સ્ટરીલાઇઝેશનની વાતચીત કરી હતી એને ફોલો થઈ શકે, એની માટે આજે અમે સાયલેન્ટ અહીંયા બધા ઊભા છે। અમને થોડીક પરમિશનમાં ઇસ્યુ થઈ હતી, પણ અમે અહીંયા ઊભા છે આજે, અને અમે આ એક અમારું બેનર છે જે સાઇન કરાવવાના છે, અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને અમે કુરિયર કરી આપીશું કે આ બરોડા તરફથી સપોર્ટ છે દિલ્હી ફ્રેટર્નિટી, એનિમલ ફ્રેટર્નિટીના। શિખા પટેલ। સર, અમે લોકો આજે એના માટે ભેગા થયા છે કે દિલ્હીમાં જે સુપ્રીમ કોર્ટે કીધું છે કે બધા સ્ટ્રે ડોગને તમે શેલ્ટરમાં મૂકી દો, પકડીને જબરદસ્તી એ કરી દો, એના અગેન્સ્ટમાં ગયા છે। કારણ કે બરોડામાં અત્યારે એવી પરિસ્થિતિ નથી। બરોડામાં પહેલેથી જ HSI ટીમે 80% કેસ સોલ્વ કરી દીધા હતા, પણ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ વડોદરામાં પણ ન આવે, એના માટે અમે સાયલેન્ટ માર્ચ કાઢીશું। શ્વેતા દુબે।